એવું કહેવાય છે કે હસે એનું ઘર વસે, તો બીજાના ત્યાં શું કૂતરા વસે? પણ એક વાર ઘર વસાયા પછી એને હસતું રાખવું બહુ તકલીફ વાળું કામ હોય છે. મેં મારા એક મિત્રને કહ્યું, મેં કહ્યું યાર હસો હસો, મારા પ્રોગ્રામમાં આવો, હસવાથી શરીર વધે. મને કે તારા બાપનું કપાળ વધે? હસવામાં તો 6 મહિના હોસ્પિટલમાં રહ્યો હતો. મેં કહું 6 મહિના હોસ્પિટલમાં? મને કે હા, એક પહેલવાન સામે જોઈ નાખ્યો હતો, મારી તોડી નાખ્યો. એટલે હસવાની તો વાત જ ના કર. ઘણા માણસોને હસવું નથી ગમતું હતું. તમે જો, માણસો જાત જાતના સ્વભાવના હોય છે. ઘણા માણસો હંમેશા સિરિયસ જ હોય. અમારા એક મિત્ર હતા દીક્ષિત સાહેબ, અમારા ટાઉન હોલ બેઠક, એટલે હાજે આવે એટલે અમે પૂછીએ શું દીક્ષિત સાહેબ? જવા દે ને યાર, હેરાન થઈ ગયો. આપણે કે કેમ હેરાન થઈ ગયા, કે તકલીફ પડી? ના યાર, 2 દિવસ પહેલા મારો છોકરો ખરો ને લાગ્યો. મેં કહું હા, એનું રિઝલ્ટ આવ્યું, એન્જિનિયરિંગ માં ફર્સ્ટ ક્લાસ પાસ થયો. મેં કહું સારું કહેવાય ને? શું સારું કહેવાય યાર? સોસાયટી વાળા બધા કે પેડા લાવો 5 કિલો પેડા લઈને 100 ગ્રામના પડીકા બાંધતા મારો હાથ દુખી ગયો. એને એનો છોકરો ફર્સ્ટ ક્લાસ પાસ થયો છે એનો આનંદ ના હોય, પણ પેલા પેણાના પડીકા મારે એનું દુઃખ હોય. અને બીજા ઘણા માણસો હોય કે કોઈ પણ સિરિયસ વાત હોય તો હસવામાં જ કે. અમારે રમેશભાઈ હતા, મેં કહું શું રમેશભાઈ બોસ 2 દાડા દેખાતા નતા? અરે 2 દિવસ પહેલા તો જબરું થયું. મેં શું થયું? મને ક્યાં વડોદરાથી મોટા ભાઈનો ફોન આવ્યો, ફાધર ઇન કમ સૂન. મારા બાપા મારા પડેલા હોસ્પિટલમાં. તું નહીં મને ભાઈ એટેક આવેલો, ત્યાં આગળ ગયો. જેવું ડોક્ટરે ઇન્જેક્શન ખોસ્યું, ડોક્ટર આવું અને બાપા આવું. સીધા બાપા જતા રહ્યા. અરે સ્મશાનમાં હરગાવા લઈ ગયા, તું નહીં માને. અડધો કલાકમાં તો બડબડ હરગી ગયું. એટલે તારા બાપા મરી ગયા છે, બિલાડીનું બચ્ચું નથી મરી ગયું. તો એ લોકો હંમેશા હસવાની અંદર જ આવી રીતે વાતો કરતા હોય. બીજો માણસોનો પ્રકાર કેવો છે અમદાવાદમાં, કે પોતાના કરતા બીજાની ચિંતા વધારે હોય. તમે જુઓ છો મારું શરીર, મારું માથું. ઘણા માણસો મને પૂછે આ તાલ પડે છે એમાં કઈ તકલીફ ખરી? મેં કોઈ એક જ તકલીફ, મોઢું ક્યાં સુધી ધોવું એ ખબર નથી પડતી. તો મને કે તાલનો ફાયદો શું? મેં કોઈ એક જ, જયારે જાગીએ તાર ફ્રેશ ને ફ્રેશ. મોઢું ધોયું એટલે હેડ્યું, અમારે ખાસ કઈ જરૂર ખરી નહીં. પછી શરીર વિશે, હવે તમે જો મારું શરીર મને ભારે, કોઈ તકલીફ કરી? તો અમારા મિત્રો પૂછે મહેશભાઈ શરીર બહુ વધી ગયું, આપણે કે હા કઈક કરો. મેં શું કરું? આ તો કઈ મકાન છે કડિયા બોલાઈને ખોતરાઈ નાખું? એક જણે તો સલાહ આપી લોન પર ચાલો. મેં કહું 6 મહિનાની ફેમિલી લોન પર જ ચાલે છે, બધા પ્રકારની લોનો લીધી છે. હવે તો બેંક વાળા ના પાડે છે. બીજું, આપણા શરીરની સૌથી વધારે ચિંતા કોને હોય? આપણા ઘરવાળાને. કારણ કે આપણી ઉંમર થઈ ગઈ હોય, મિડલ એજમાં આવી ગયા હોય, 50 ક્રોસ કરી નાખ્યા હોય, એટલે ઘરવાળી આપણી બહુ ચિંતા કરે કે મીઠું ઓછું ખાઓ, પ્રેશર થઈ જશે, ખાંડ ઓછી ખાઓ, ડાયાબિટીસ થઈ જશે. બહુ ચિંતા કરે. એનું કારણ શું? કે ક્યાંક આપણે જો અધવચ્ચે ઉકલી જઈએ તો હારો નવો લાવો ક્યાંથી? નવો આવે વીમાના પૈસા લેવા જ આવે. એના કરતા 6 એને હાથવી રાખો. કારણ કે બધી ઇકોનોમી આપણી પર ચાલતી હોય, છોકરા ભણતા હોય, એટલે આપણું બહુ ધ્યાન રાખે. મારી ઘરવાળી મારું યોગના ક્લાસમાં નામ લખાઈ આવી શિયાળામાં. મેં તારે મને કેવું તો નહીં યાર, મારા કમિટમેન્ટ હોય, કઈ શો હોય. મને કે ના, મેં તો 200 રૂપિયા ફી ભરી છે. મેં કહું તો જવું જ પડે, આપણે તો અમદાવાદી, પૈસા ભર્યા હોય પૂરેપૂરું વળતર તો લેવું જ પડે. હવે આ લોકોનો યોગનો ટાઈમ પાછો સવાર 5:30 વાગ્યાનો હોય. પરાણે જાગીનું ગયો. એક જણના ધાબા ઉપર યોગના ટીચર બેઠેલા, પેલા બધા મને ઓળખે એટલે આગળ બેહાડ્યો. યોગ ટીચરે શરૂઆત કરી. માય ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામમાં શ્વાસ ઊંડો લો. બધાએ લીધો એટલે મેં લીધો. હવે એમ કે જોરથી છોડો. બધાએ છોડ્યો એટલે મેં છોડ્યો. આવું એમણે 7-8 વખત કરાયું. એમ જે હું શ્વાસ લઈને છોડતો હતો એમ પાછળ વાળા જોર જોરથી શ્વાસ છોડતો હતો, પણ એ શ્વાસના બદલે બીજું કંઈક છોડતો હતો. મારા બૈડે અથડાય. મને એમ થયું કે સારું અમારા ટી શર્ટ પર કોઈ શાબાશી હાલતું લાગે છે.
આમ હાથ લઈ ગયો કઈ ઓડ વસ્તુ લાગી. મેં કહું હારું આ તો શાબાશી નહીં, આ તો કઈ ચીકણું ચીકણું લાગે. આમ નામ હાથ રાખીને ગયો. મારા ઘરવાળા કે કઈ લાયા? મેં કહું આ શેડા લાયો. જો યોગ તમે જાણીને કરો તો ફાયદો થાય, હું પોતે પણ કરું છું, પણ જાણ્યા વગર કરો તો તમને તકલીફ થાય. કારણ યોગ સારી વસ્તુ. તમારી સોસાયટીમાં બાજુમાં એક કાકા સોસાયટીની વચ્ચોવચ્ચ યોગના આસનો કરતા હતા અને લોકો એમને ધમકાવતા હતા, ભાન પડે છે કે નહીં, તમારા ઘરમાં જઈને યોગના આસનો કરો, સોસાયટીની વચ્ચે શું છે? મેં કોઈ યાર બિચારા ડોહા તમે ખખડાવો છો શું કામ યાર? ભલે યોગના આસનો મેદાનમાં કરતા તમારા છોકરાઓને ઇન્સ્પિરેશન મળશે, પ્રેરણા મળશે. મને કે મહેશભાઈ તમને ખબર નહીં, આ ડોહો લુંગી પહેરી મેદાનની વચ્ચે શીર્ષાસન કરે છે, માથું નીચે પગ ઊંચે, લુંગી ક્યાં ગઈ? મેં કહું હા સારું, જાણ્યા વગર કરીએ તો તકલીફ થાય. હમણાં શિયાળો ગયો, બધા મોર્નિંગ વોક કરવા જાય. અમારે એક ભાઈબંધ મળ્યો, મને કેવું રોજ 20 કિલોનું મોર્નિંગ વોક કરું છું. 20 કિલોમીટર. મેં કહું 20 કિલોમીટર મોર્નિંગ વોક? મને કે હા. મેં કહું એવું ક્યાંથી ક્યાં ચાલે છે? મને કે મોટરસાયકલ લઈને 20 કિલોમીટરનો આટો મારું છું. Atta is so popular. It is rich in fiber. Fiber is important for your digestion. It's like a food for your gut bacteria. It keeps your hunger pangs in check. કિલોમીટરનો આટો મારું છું. એટલે તારી ભલી સાહેબ, હું સિટીમાંથી આ બાજુ રહેવા આવ્યો. તમારા બધા મિત્રો કે મહેશભાઈ જો હવે તમે અમારી જોડે રહેવાઈ ગયા છો, પોશ એરિયામાં આવ્યા છો, સવારે મોર્નિંગ વોક કરવા માટે તૈયાર થઈ જજો, કાલે 5:30 વાગે સોસાયટી નાકે આવી જજો. મારી ઘરવાળીએ મને ઇન્સ્પિરેશન આપ્યું, હા જાઓ મોર્નિંગ વોક કરવા. રમેશભાઈ ને સિરતભાઈ બધા મજાના છે, મજા આવશે. હું તો આગલા દિવસે ટ્રેક સૂટ ખરીદી આવ્યો, ટ્રેક સૂટ પહેર્યો, 4-5 જાતના એલાર્મ મૂક્યા, સવારે જાગ્યો, 5:30 વાગે સોસાયટી નાકે ગયો. 10 મિનિટ રાહ જોઈ, જે લોકો મને બોલાવ્યો તો એ જ નહીં આવેલા. તમારે કરવું શું? એકલો ચાલતો નીકળ્યો. મેં કોઈ ઘેર મોટા ઉપાડે કહ્યું છે હેડીશું નહીં તો તકલીફ થશે. હવે શિયાળાની સિઝન, ઠંડી ભમાટ પડે, ચાલતો ગયો દૂરદર્શન બાજુ. ત્યાં ચાની કીટલી ચા થતી હતી, એટલે મને થયું ચા પીવા દે જરા સારું લાગે. એટલે બધા ચા વાળાને કહ્યું, મેં કહું ભાઈ ચા? મને કે સાહેબ બને જ ચા આપવું. હું ત્યાં બેઠો આમ જોતો હતો, ત્યાં બાજુમાં એક કોઈ ગરીબ ભિખારી કામરો ઓઢીને બેઠેલો આમ થતો મારી સામે જોઈ રહેલો. મેં કહ્યું તારે ચા પીવી છે? મને કે સાહેબ પીવડાવો તો પીવું. મેં કહું બેટા આને હાલજે અડધી ચા યાર. મને તો સારું એનો હું આ ચા પીવડાવીએ. બાજુમાં ગાંઠિયા થતા હતા ગરમ. મેં પેલા 100 ગ્રામ ગાંઠિયા, મેં કહું ચા જોડે ગાંઠિયા ખાઈએ મજા આવે. ત્યાં પાછો પેલો ભિખારી જોઈ રહ્યો મારી સામે, આમ દયામણી નજરે. હું તાર ખાવા જલ્યા? મને કે ખવડાવો તો ખાવું. મેં કહું ભાઈ આને 50 ગ્રામ આને યાર. ચા નાસ્તો કર્યો, જરા પેટમાં ઠીક લાગ્યું. મેં કહું હવે ઘેર જવામાં વાંધો નથી. પછી પૈસા આપવા માટે પાકીટ જોવા ગયો ને, ત્યાં ખબર પડી હારો મેં તો ટ્રેક સૂટ પહેરેલો, ખીચું ના હોય અંદર. તો હું આમાં શોધવા માંડ્યો. મેં કહું હારો લોચો પડ્યો. તો પેલો ભિખારી મારી સામે જોઈ ગયેલો. મને કે પૈસા નથી? મેં કહું ના. મને કે ઉભો રે હું આલું છું. મેં કહું સોરી. મને સોરી બી હકી થાણવાનો ઉભો રહે ને. એને એની ગંદી થેલીમાંથી કાઢી ચા નાસ્તાના પૈસા આપ્યા. મને એટલી બધી શરમ આવી કે આ ભિખારીએ પૈસા આપ્યા. એટલે મેં એને કહ્યું, મેં કહું દોસ્ત તું એક કામ કર, મારી જોડે રિક્ષામાં મારા ઘેર ચલ, હું તને ચા નાસ્તાના પૈસા આપું ને રિક્ષાના આપું. પેલો કે બસ ભાઈ મારું ચા નાસ્તામાં કરી નાખ્યું એટલું પૂરતું નથી, હજી પાછો રિક્ષામાં ઉતારવો છે. મેં પેલા કલાકાર છું, મને કે બહુ મોટો કલાકાર છે, મારા જેવા ભિખારી નહીં ના છોડ્યો.